નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 7 ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ. આ ચેપ્ટરમાં આપણે આગળના લેક્ચરમાં જોયું કે સમાંતર રેખાની રચના કઈ રીતના કરાય. ત્યારબાદ આપણે ત્રિકોણની રચના કરી. હવે ત્રિકોણમાં આપણે વિવિધ શરતો દ્વારા એની રચના કરતા હતા. ત્રિકોણની રચના કરવા માટે જે સમૂહ છે ત્રણ બાજુઓનો અથવા તો ખૂણો બાજુ અને ખૂણો અથવા તો બાજુ ખૂણો અને બાજુ, આ જે સમૂહ હતા એના મુજબ આપણે ત્રિકોણની રચના કરતા હતા. તેમાં પહેલી શરત હતી બા બા બા, એટલે કે 3 બાજુઓના માપનો આપણને સમૂહ આપેલો હોય તો એના દ્વારા આપણે ચોક્કસ ત્રિકોણની રચના કરતા હતા. ત્યારબાદ આપણે જોયું બા ખૂ બા શરત, એટલે કે બાજુ 2 બાજુ હોય અને એને અંતર્ગત એક ખૂણાનું માપ આપણને આપેલું હોય, કે બાજુ ખૂણો અને બાજુનું માપ આપેલું હોય આપણને આ સમૂહનું, તો આપણે એના ઉપરથી ત્રિકોણની રચના કરતા શીખ્યા. ત્યારબાદ આપણે જોયું ખૂ બા ખૂ, એટલે કે 2 ખૂણા અને 1 બાજુના માપનો સમૂહ આપણને આપેલો હોય તો એના ઉપરથી પણ આપણે ત્રિકોણની રચના કરતા શીખ્યા. હવે આજે ચોથી શરત જોવાની છે. એ છે કે ત્રિકોણની એક બાજુ અને કર્ણનું માપ આપેલું હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરવી. હવે ત્રિકોણની રચનામાં જે આપણે 4 શરત જોઈતી, એમાં જે કાકબા શરત છે એ કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે. આગળની બા બા બા, બા ખૂ બા અને ખૂ બા ખૂ, આ ત્રણેય શરત છે એમાં આપણને ગુરુકોણ ત્રિકોણ અથવા તો લઘુકોણ ત્રિકોણ, એમાં કાટકોણ ત્રિકોણ આપણને મળતો હતો. પણ જ્યારે કાકબા શરત છે એનાથી આપણને કાટકોણ ત્રિકોણ જ મળશે, કેમ કે ત્યાં આપણને કર્ણનું અને બાજુનું માપ આપેલું હોય છે. હવે જ્યારે કર્ણનું માપ આપેલું હોય એટલે એ ત્રિકોણ સમજી જ લેવાનો કે ક્યાં કાકબા શરત જ લાગુ પાડી હશે. એટલે કે કર્ણ આપેલો હોય જ્યારે, એટલે એ કાટકોણ ત્રિકોણ જ હશે. એટલે કે આંખ બંધ કરીને કાકબા શરત જ આપણે લાગુ પાડવાની. તો આ શરત અહીંયા આપણે આ ત્રિકોણની રચના કરવા માટે કાકબા શરતનો ઉપયોગ કરીએ છીએ. કાટખૂણો, કર્ણ અને બાજુ. હવે કાટખૂણો છે એ આપણને ખબર છે કે 90 અંશનો જ હશે, એટલે એના માપની ક્યાંય જરૂર જ નથી, કે ત્યાં આપણને રકમમાં પણ ખૂણાનું માપ ઘણી વખત આપેલું હોય અને ઘણી વખત ખાલી કહી દીધેલું હોય કે આ ખૂણો છે એ કાટખૂણો છે. કાટખૂણો હોય એટલે એ હંમેશા 90 અંશનો જ એ ખૂણો હોય. હવે તો આપણને બીજી 2 બાજુઓ, એટલે કે એક બાજુ અને જે એની કાટકોણ ખૂણાની જે સામેની બાજુ છે જેને આપણે કહીએ છીએ કર્ણ, તો આ બંનેના માપ આપણને આપેલા હશે. તો અહીંયા 3 માપ, કાટખૂણો, કર્ણ અને બાજુ, આ 3 માપનો સમૂહ આપેલો હોય તો આપણે કાટકોણ ત્રિકોણ મેળવી શકીએ. હવે આ પહેલું ઉદાહરણ છે. ત્રિકોણ LMN રચવાનો છે આપણે. કાટકોણ ત્રિકોણ જ હશે, કેમ કે એમ આગળ કાટખૂણો છે એટલે આપણે કાટકોણ ત્રિકોણની રચના કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જ્યારે ત્રિકોણની રચના કરવી હોય ત્યારે જે ત્રિકોણ આપણે બનાવવાનો છે એની એક કાચી આકૃતિ આપણે દોરી લેવાની. અહીંયા આપણે ત્રિકોણ LMN રચવાનો છે અને એમ આગળ કાટખૂણો છે, તો આપણે કાચી આકૃતિ જોઈએ એની. આ કાચી આકૃતિ છે. હવે એમ કાટખૂણો છે, તો એમ આપણે કાટખૂણો રાખીએ. હવે એની એક બાજુ LN બરાબર 5 સેન્ટીમીટર છે. LN 5 સેન્ટીમીટર છે. અહીંયા ખૂણો એમ આપેલો નથી. જ્યારે એમ શું છે, અહીંયા આપણને કહી દીધું કે એમ આગળ કાટખૂણો છે, તો LN શું હશે, એનો કર્ણ હશે. તો LN છે એ કર્ણ થયો, એ બાજુ નથી. કારણ કે એમ જો કાટખૂણો હોય તો રેખાખંડ LN છે એ બરાબર 5 સેન્ટીમીટર આવ્યું, એ શું હશે, કર્ણ હશે. અહીંયા આપણને એમ LN માં એમ બિંદુ ક્યાંય આપેલું નથી, તો આ LN છે એ કર્ણ હશે. એ છે 5 સેન્ટીમીટર. હવે આપણને MN બરાબર 3 સેન્ટીમીટર આપેલું છે, તો MN છે એ આપણી બાજુ થશે. તો MN બરાબર 3 સેન્ટીમીટર. તો અહીંયા આપણને કાચી આકૃતિ મળી જેમાં એમ કાટખૂણો છે 90 અંશનો. હવે LN
આપણને ખબર નથી એ કર્ણ છે કે અહીંયા આપણને LN બરાબર 5 સેન્ટીમીટર અને MN બરાબર 3 સેન્ટીમીટર આપેલું છે. તો આપણે જોવું હોય કે કઈ બાજુ છે અને કયો કર્ણ છે. તો શું કરવાનું કે MN જેમાં M બિંદુ આવેલું છે એ આપણી બે બાજુ થશે. અહીંયા LM અને MN અહીંયા આ બંને જે છે એ બાજુ છે. LM અને MN આ બંને આપણી બાજુઓ છે. હવે જે બિંદુ જે છે જે બિંદુ એ કાટખૂણો બને છે અહીંયા M આગળ કાટખૂણો છે તો એની સામેની જે બાજુ છે એટલે કે LN જેમાં M નો સમાવેશ થતો નથી તો એ માપ જે આપેલું હોય એ હશે આપણો કર્ણ. તો અહીંયા કર્ણ છે LN એ આપણો કર્ણ થયો. તો અહીંયા 5 સેન્ટીમીટર જે માપ આપેલું છે એ કર્ણનું માપ આપેલું છે અને MN બરાબર 3 સેન્ટીમીટર એ આપણી બાજુનું માપ આપેલું છે. હવે આપણે આ કાચી આકૃતિ દોરી લીધી. તો હવે આના ઉપરથી આપણને ખબર પડી જાય કે આપણે ત્રિકોણની રચના કરવી હોય તો અહીંયા આપણે માપપટ્ટી અને કોણ માપકનો ઉપયોગ કરીને ત્રિકોણની રચના કરશું. તો સૌપ્રથમ શું કરશું પહેલા તો જે આધાર હોય ત્રિકોણનો અહીંયા આધાર તરીકે MN છે એટલે કે MN બાજુ બરાબર 3 સેન્ટીમીટર પહેલા તો આપણે દોરીએ. તો રચનાનો આપણો પહેલો મુદ્દો થશે રેખાખંડ MN બરાબર 3 સેન્ટીમીટર દોરો અથવા તો રેખાખંડ MN બરાબર 3 સેન્ટીમીટર દોરો. તમને આગળના લેક્ચરમાં પણ કીધું છે કે તમારું સેન્ટેન્સ રચનાના મુદ્દામાં બેઠે બેઠા લખવા એવું જરૂરી નથી પણ MN બરાબર 3 સેન્ટીમીટર દોરો એટલું આવી જવું જોઈએ. બાકીની તમે વાક્ય રચના કોઈ પણ કરો ચાલે. અહીંયા તમે એમ પણ લખી શકો કે રેખાખંડ MN બરાબર 3 સેન્ટીમીટર દોરો. તો હવે આપણે ત્રિકોણની રચના કરીએ. MN બરાબર 3 સેન્ટીમીટર આપણે માપ લેવાનું છે. અહીંયા માપ આપણે કોની મદદથી લેશું રેખાખંડ ખબર છે કે રેખાખંડ દોરવો હોય તો આપણે માપપટ્ટીની મદદથી દોરીએ છીએ. તો હવે માપપટ્ટીની મદદથી 3 સેન્ટીમીટરનો રેખાખંડ આપણે દોરવાનો છે. તો અહીંયા રેખાખંડ મને મળી ગયો 3 સેન્ટીમીટરનો જેનું એક બિંદુ M અને બીજું બિંદુ N. MN બરાબર 3 સેન્ટીમીટર. માપપટ્ટી પર 0 થી જ્યાં સુધી આપણને 3 સેન્ટીમીટર લખેલું હોય ત્યાં સુધીનો રેખાખંડ આપણે માપપટ્ટીની મદદથી દોરવાનો છે. મેં અહીંયા થોડુંક મોટું માપ લીધું છે કેમ કે અહીંયા બોર્ડમાં મારે 3 સેન્ટીમીટર નાનો રેખાખંડ થાય એટલા માટે MN બરાબર રેખાખંડ MN બરાબર 3 સેન્ટીમીટર. હવે આપણને લંબ છે કાટખૂણો પહેલા દોરવાનો છે. અહીંયા આપણને કીધું છે કે M આગળ કાટખૂણો છે તો કોણ માપકની મદદથી M છે એ કાટખૂણો છે તો આપણે કોણ માપકનું કેન્દ્ર છે એ M રાખશું. તો આપણે MN નો લંબ દોરવાનો છે. તો આપણો બીજો પોઈન્ટ થશે રચનાનો મુદ્દા. M ને કાટખૂણો બનાવવો છે એટલે કે M ખૂણો છે એ 90 ડિગ્રીનો હોવો જોઈએ. તો કોણ માપકની મદદથી M ને આપણે કેન્દ્ર લઈએ અને જ્યાં 90 ડિગ્રી છે એટલે કે 90 અંશ મળે છે ત્યાં આપણે માર્ક કરીએ. હવે એની મદદથી આપણે રેખાખંડ એક દોરીએ XM. હવે XM છે એ MN રેખાખંડને લંબ મળી ગયો એટલે કે M ખૂણો આપણને કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો મળી ગયો. તો અહીંયા આપણે લખીએ બીજો મુદ્દો X એ XM રેખાખંડ લંબ કોને લંબ છે લંબ એટલે કે 90 અંશનો ખૂણો એ રેખાખંડ અથવા તો રેખા ઉપર બનાવતો હોય. તો અહીંયા ક્યાં XM છે જે રેખાખંડ એ કોની ઉપર લંબ તો કે રેખાખંડ MN ને લંબ છે. તો અહીંયા લંબની નિશાની કરીએ અને રેખાખંડ MN લંબ દોરો.
હવે એલ બિંદુ છે એ એક્સ એમ રેખાખંડ ઉપર ક્યાંક આવેલું હશે તો લખીએ એલ બિંદુ રેખાખંડ એક્સ એમ પર ક્યાંક હશે. ચોક્કસ આપણને ખબર નથી કે કઈ જગ્યાએ હશે. હવે આપણી પાસે શું છે એમ એન 3 સેન્ટીમીટર આપણે બાજુ દોરી. હવે કર્ણ આપેલું છે એલ એન બરાબર 5 સેન્ટીમીટર. એલ એક્સ એમ ઉપર ક્યાંક છે, ક્યાં છે એ ખબર નથી, પણ એન બિંદુ જે આપણને આપેલું છે ત્યાંથી એલનું અંતર 5 સેન્ટીમીટર છે. તો હવે એક્સ એમ રેખાખંડ છે એની ઉપર આપણે 5 સેન્ટીમીટરની ત્રિજ્યાની ચાપ દોરવાની છે. તો આપણે આપણો ચોથો મુદ્દો થશે કે એન ને કેન્દ્ર રાખી ચાપ ક્યાં લેવાની છે એક્સ એમ રેખાખંડ ઉપર. એન ને કેન્દ્ર રાખી એક્સ એમ પર રેખાખંડ એક્સ એમ પર 5 સેન્ટીમીટર ના માપની ત્રિજ્યા લઈ ચાપ દોરો અથવા તો ચાપ લો. તો હવે આપણે પરિકરની મદદથી પરિકરનું આપણે જે ત્રિજ્યા છે એટલે બંને વચ્ચેનું અંતર કેટલું રાખવાનું તો કે 5 સેન્ટીમીટર, કેન્દ્ર રાખવાનું એન. તો પરિકરનો જે અણીવાળો ભાગ છે એ આપણે માપપટ્ટી ઉપર 0 ઉપર રાખીએ અને પરિકરને કેટલું ખોલવાનું 5 સેન્ટીમીટર ઉપર. કેમ કે આપણે ચાપ છે એ કેટલી લેવાની છે, જે ત્રિજ્યા જે આપી છે એ 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને ચાપ લેવાની છે. તો પરિકરને 5 સેન્ટીમીટરનું માપ લઈને ખોલવાનું છે. હવે પરિકરનો અણીવાળો ભાગ જ્યાંથી આપણે ચાપ લેવી છે એટલે આપણે એન કેન્દ્ર રાખીએ. ચાપ કોના ઉપર લેવાની છે તો કે એક્સ એમ રેખાખંડ ઉપર. હવે એક્સ એમ રેખાખંડ ઉપર ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણું એલ બિંદુ હશે. તો આપણો પાંચમો મુદ્દો થયો ચાપ જ્યાં છેદે છે એટલે કે એક્સ એમ રેખાખંડ પર ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ એલ હશે. એટલે કે એલ બિંદુ છે એ એક્સ એમ ઉપર જ ક્યાંક આપણને મળતું હતું. અહીંયા આગળ આપણે કીધું ને કે એલ બિંદુ છે એ એક્સ એમ રેખાખંડ પર ક્યાંક હશે. તો એ ક્યાં હશે તો કે એન થી 5 સેન્ટીમીટર આપણે ત્રિજ્યાવાળી માપ લઈ અને એક્સ એમ ઉપર જ્યાં ચાપ લીધી, હવે જ્યાં ચાપ છેદે છે કોને એક્સ એમ રેખાખંડને એટલે કે એના છેદ બિંદુને આપણે કહીએ છીએ એલ. તો આપણને એલ એક્સ એમ ઉપર ક્યાં મળશે અહીંયા. હવે એલ અને એન બિંદુને જોડતો રેખાખંડ દોરો. તો આપણને એલ એન રેખાખંડ એટલે કે એલ એન બરાબર 5 સેન્ટીમીટર મળે. તો હવે આ બંનેને જોડતું આ બંને બિંદુને જોડતો આપણે રેખાખંડ દોરીએ. એલ એન. હવે એલ એન બરાબર આપણને શું કેટલું માપ મળ્યું 5 સેન્ટીમીટર. એટલે કે એલ બિંદુથી એન બિંદુ વચ્ચેનું અંતર છે 5 સેન્ટીમીટર. તો અહીંયા આપણને માગેલ ત્રિકોણ એલ એમ એન મળે. અથવા તો ત્રિકોણ એલ એમ એન રચો. શું કેટલી વસ્તુ આપણને આપી હતી અહીંયા. કાટખૂણો આપેલો હતો, કર્ણ આપેલો હતો, બાજુનું માપ આપેલું હતું અને કાટકોણ ત્રિકોણ દોરવાનો હતો. તો આપણે અહીંયા શરત લાગુ પડી કાકબા એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ. તો પહેલા આપણને શું આપ્યું ત્રિકોણ એલ એમ એન રચવાનો હતો, જ્યાં આપણને એમ કાટખૂણો કહી દીધું હતું. તો પહેલા આપણે કાચી આકૃતિ દોરી જેમાં એમ છે એ કાટખૂણો છે. હવે એલ એન બરાબર 5 સેન્ટીમીટર આપ્યું છે, એમાં એમ બિંદુ ક્યાંય છે નહીં. હવે જે કાટખૂણો રચતો હોય એ બિંદુ છે એની બાજુની જે
એમ બિંદુનો સમાવેશ થતો હોય એ બંને બાજુઓ અને એની સામેની જે છે એ એનો કર્ણ. તો અહીંયા LN બરાબર 5 સેન્ટીમીટર આપણો કર્ણ છે. MN બરાબર 3 સેન્ટીમીટર જે આપણને બાજુ આપેલી છે. તો આ ત્રણ વસ્તુ ઉપરથી આપણે કાચી આકૃતિ દોરી. હવે એની મદદથી આપણે પેલા ત્રિકોણની રચના કરી માપપટ્ટી અને કાટખૂણાની મદદથી. આપણો રચનાનો પહેલો મુદ્દો હતો કે રેખાખંડ MN બરાબર 3 સેન્ટીમીટરનો રેખાખંડ દોરવાનો છે. તો આપણે રેખાખંડ MN બરાબર 3 સેન્ટીમીટર દોર્યા. ત્યારબાદ M આપણો કાટખૂણો છે તો એને લંબ આપણે XM લંબ MN રેખાખંડ દોર્યો. તો આપણો બીજો મુદ્દો હતો કે XM રેખાખંડ લંબ MN રેખાખંડ દોરો. તો અહીંયા આપણને 90 અંશનો કાટખૂણો મળે છે. એ કયો ખૂણો છે? M. જે રકમ આપણને કીધું છે કે M આગળ કાટખૂણો છે. હવે XM રેખાખંડ ઉપર જ L બિંદુ ક્યાંક આવેલું હશે. હવે ક્યાં છે એ આપણને ખબર નથી પણ M થી L નું અંતર આપણને ખબર છે 5 સેન્ટીમીટર. તો આપણે શું કર્યું? N ને કેન્દ્ર રાખીને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ લીધી XM રેખાખંડ ઉપર અને જ્યાં છેદે છે ત્યાં L બિંદુ હશે. એટલે કે LN નું 5 સેન્ટીમીટર અંતર આપણને આપેલું છે અને XM ઉપર L આપણે ચાપ દ્વારા મેળવો. હવે ચાપ અને XM રેખાખંડ ઉપર જ્યાં છેદે છે ત્યાં આપણે એનું છેદ બિંદુ મેળવું L. તો આપણને ત્રિકોણ એટલે કે કાટકોણ ત્રિકોણ મેળવો L M અને N જ્યાં M 90 અંશ એટલે કે કાટખૂણો છે. તો આપણે ત્રણ સમૂહ આપેલા હતા. કાટખૂણો આપેલો હતો, કર્ણ અને બાજુ આપેલું હતું. તો શરતનો ઉપયોગ કરી અને આપણે કાટકોણ ત્રિકોણ મેળવો. હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ PQR રચવાનો છે જેમાં આપણને માપખૂણો PRQ બરાબર 90 અંશ અને PR બરાબર 4.5 સેન્ટીમીટર આપેલું છે. હવે અહીંયા આપણને કીધું છે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ પણ છે પણ કેવો છે? એની બે બાજુ છે એ સમાન છે. હવે કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે કે એક કર્ણ હોય અને બે બાજુઓ હોય. તો હવે એ જે બે બાજુઓ છે એ કેવા માપની હશે? સમાન માપની. કારણ કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કીધેલો છે. તો અહીંયા જે બે બાજુ છે કાટકોણ ત્રિકોણને સમાવતી એ કાટકોણ ત્રિકોણની જે ખૂણો છે એ બે બાજુઓ વચ્ચેનો ખૂણો તો એ બે બાજુ છે એ સમદ્વિબાજુ એટલે કે બે બાજુઓ સરખી હોય એવો કાટકોણ ત્રિકોણ આપણે રચવાનો છે. ખૂણો આપેલો છે માપ ખૂણો PRQ બરાબર 90 અંશ. PRQ આપેલું છે એટલે કે આપણે ખૂણો જે છે એ આપણે હંમેશા વચ્ચે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણને માપ ખૂણો R નું R જે છે એ કાટખૂણો હશે એટલે માપ ખૂણો R બરાબર 90 અંશ. R છે એ કાટખૂણો આપણને આપેલો છે. હવે એક બાજુનું માપ આપેલું છે PR બરાબર 4.5 સેન્ટીમીટર. હવે સમદ્વિબાજુ તો કાટકોણ ત્રિકોણ રચવાનો છે તો એક બાજુનું માપ આપેલું છે તો બીજી બાજુ છે એ પણ કેવી હશે? PR બરાબર 4.5 સેન્ટીમીટર છે તો એની જે બીજી બાજુ છે એ પણ આપણને 4.5 સેન્ટીમીટર આપેલી હશે. તો અહીંયા આપણે ત્રિકોણની રચના કરીએ. પહેલા આપણે જે બાજુ આપેલી છે એ દોરીએ. PR બરાબર 4.5 સેન્ટીમીટર. તો અહીંયા આપણે માપપટ્ટી, કોણ માપક અને પરિકરા ત્રણેય વસ્તુનો ઉપયોગ કરીને આ ત્રિકોણની રચના કરશું. તો પહેલા આપણે રેખાખંડ દોરીએ PR. PR બરાબર 4.5 સેન્ટીમીટર. PR એનું માપ છે 4.5 સેન્ટીમીટર. તો રચનાનો આપણો પહેલો મુદ્દો થયો રેખાખંડ PR બરાબર 4.5 સેન્ટીમીટર દોરો. હવે R કાટખૂણો છે તો આપણે લંબ દોરશું R ને કાટખૂણો. તો કોણ માપકની મદદથી R ને કેન્દ્ર રાખવાનું. અને આપણે OR લંબ દોરીએ કોને? PR ને લંબ. તો આપણો બીજો મુદ્દો થયો OR રેખાખંડ લંબ PR ને લંબ દોરીએ એટલે આપણને R છે એ કાટખૂણો મળશે.
ઓ આર છે એ લંબ છે કોને? રેખાખંડ પી આર ને. એટલે આર આપણને કાટખૂણો મળ્યો 90°. આપણને આપેલું હતું માપ ખૂણો પી આર ક્યુ બરાબર 90°. હવે ક્યુ બિંદુ છે એ ઓ આર ઉપર ક્યાંક હશે. ક્યુ બિંદુ રેખાખંડ ઓ આર પર ક્યાંક હશે. ક્યાં હશે એ આપણને ખબર નથી. હવે અહીંયા આપણને એક બાજુનું માપ આપેલું છે 4.5 સેન્ટીમીટર. કર્ણનું માપ આપેલું નથી, પણ બીજી બાજુનું માપ આપણને ખબર છે. અહીંયા આપણને કીધું કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. તો એક બાજુ 4.5 સેન્ટીમીટર છે, તો એની બીજી બાજુ પણ કેવી હશે? 4.5 સેન્ટીમીટર. તો પરિકરની મદદથી આર ને કેન્દ્ર રાખી 4.5 સેન્ટીમીટરના માપની ચાપ લેવાની છે. કોના ઉપર? ઓ આર રેખાખંડ ઉપર. ચાપ ઓ આર રેખાખંડ પર. હવે ચાપ લેવા માટે અહીંયા આપણે પરિકરનો ઉપયોગ કરવો પડશે. આપણને ખબર ચાપ લેવી હોય ત્યારે પરિકરનો ઉપયોગ કરવાનો. તો પરિકરનો આપણે કેટલું રાખવાનું માપ? એની ત્રિજ્યા 4.5 સેન્ટીમીટર. તો 4.5 સેન્ટીમીટર. હવે કેન્દ્ર રાખવાનું આર અને ચાપ લેવાની છે આપણે ઓ આર રેખાખંડ ઉપર. હવે ઓ આર રેખાખંડ ઉપર ચાપ જ્યાં છેદે, તો આપણો પાંચમો મુદ્દો થયો. ઓ આર રેખાખંડ પર ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ ક્યુ હશે. એટલે કે ક્યુ આર બરાબર 4.5 સેન્ટીમીટર. ત્યાં બિંદુ ક્યુ હશે અથવા તો ક્યુ લ્યો. તો આ બંનેનું છેદ બિંદુ આપણને મળ્યું ક્યુ. તો ક્યુ આર રેખાખંડ બરાબર એનું માપ હશે, આ બાજુનું માપ હશે 4.5 સેન્ટીમીટર. હવે બિંદુ ક્યુ અને પી ને જોડતો રેખાખંડ દોરો. બિંદુ પી અને ક્યુ ને જોડતો રેખાખંડ દોરો. તો આપણે માપપટ્ટીની મદદથી પી અને ક્યુ ને જોડી દઈએ. તો આપણને માગેલ ત્રિકોણ, અહીંયા આપણને ત્રિકોણ કેવો માંગ્યો? તો ક્યુ આર પી અથવા તો પી આર ક્યુ આપણને માગેલ ત્રિકોણ છે. તો અહીંયા લખીએ રચનાનો 7મો મુદ્દો. આમ ત્રિકોણ પી આર ક્યુ માગ્યા મુજબનો ત્રિકોણ છે. આર કાટખૂણો, એની બંને બાજુઓ કેવી હતી? સમાન. એટલે અહીંયા આપણને સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ માંગેલો હતો, જે આપણે રચના કરી. તો આ બંને બાજુઓ ક્યુ આર રેખાખંડ અને પી આર રેખાખંડ બંને બાજુઓના માપ કેવા છે? તો કે 4.5 સેન્ટીમીટર. એટલે કે બંને બાજુઓના માપ એક સમાન છે. હવે બે બાજુઓના માપ એક સમાન હોય એવા ત્રિકોણને આપણે કહીએ છીએ સમદ્વિબાજુ ત્રિકોણ. અને આ ઉપરાંત આર આપણને આપેલો છે કાટખૂણો. તો અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ પણ છે અને કાટકોણ ત્રિકોણ પણ છે. તો આપણને સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ પી ક્યુ આર મળી ગયો. તો આમ ત્રિકોણ પી આર ક્યુ એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે ત્રિકોણ એ બી સી રચવાનો છે. માપખૂણો બી છે એ કાટખૂણો છે. અહીંયા માપ આપેલું છે. માપખૂણો બી બરાબર 90°. એ સી બરાબર 8 સેન્ટીમીટર આપેલું છે. હવે માપખૂણો બી છે 90° છે, તો આપણને ખબર પડી જાય કે એ સી બાજુ છે એ આપણો કર્ણ હશે અને બી સી બરાબર 6.5 સેન્ટીમીટર. તો એ આપણી બાજુ થઈ. અને રચનાના મુદ્દા લખવાના છે. જેમ આગળ આપણે રચનાના મુદ્દા લખ્યા એ જ રીતના રચનાના મુદ્દા તમારે જાતે લખવાના છે. એ સી બરાબર 8 સેન્ટીમીટર. આ એ સી છે એ આપણો કર્ણ છે અને બી સી આપણી બાજુ છે. માપખૂણો બી બરાબર તો 90°, એટલે કે કાટખૂણો આપણને આપેલો છે. તો પહેલા આપણે
બાજુની રચના કરવાની, એટલે કે ત્રિકોણ દોરતી વખતે પહેલાં બાજુ દોરવાની, જે આપણને આપેલી છે 6.5 સેન્ટીમીટર. તો માપપટ્ટીની મદદથી આપણે BC બરાબર 6.5 દોરીએ તો રચનાનો આપણો પહેલો મુદ્દો થશે કે રેખાખંડ BC બરાબર 6.5 સેન્ટીમીટર દોરો. અહીંયા માપપટ્ટીની મદદથી 6.5 સેન્ટીમીટર એટલે કે 6 સેન્ટીમીટર અને 5 મિલીમીટરનો આપણે રેખાખંડ દોરવાનો છે. અહીંયા મેં રેખાખંડ દોર્યો BC બરાબર 6.5 સેન્ટીમીટર. ફૂટપટ્ટીમાં જ્યાં 6 સેન્ટીમીટર હોય એનાથી આગળ 5 મિલીમીટર લેવાના, એટલે કે 6.5 સેન્ટીમીટરનો રેખાખંડ BC દોરો. હવે આપણને માપખૂણો B બરાબર 90 અંશ આપેલો છે, એટલે કે B આગળ, B બિંદુ આગળ આપણે 90 અંશનો કાટખૂણો રચવાનો છે. તો B બિંદુ આગળ આપણે છે ને એક રેખાખંડ એવો દોરવાનો કે જે BC ને લંબ આવે. તો રચનાનો આપણો બીજો મુદ્દો થયો કે B બિંદુ આગળ આપણે OB રેખાખંડ દોરીએ. હવે કાટકોણની મદદથી B બિંદુએ કેન્દ્ર અને 90 અંશનો, એટલે કે 90 એ આપણે એક પોઈન્ટ લીધો. તો B બિંદુ આગળ આપણે લંબ દોરવાનો છે, એને નામ આપીએ O. તો આપણો રચનાનો બીજો મુદ્દો થયો કે B બિંદુ આગળ OB લંબ, B બિંદુ આગળ રેખાખંડ OB લંબ રેખાખંડ BC. હવે લંબ હોય એટલે આપણને ખબર છે કે માપખૂણો B આપણને મળશે 90 અંશનો. તો માપખૂણો B આપણને કાટખૂણો મળી ગયો. B બિંદુ આગળ આપણે OB લંબ BC રચ્યો. તો રચનાનો બીજો મુદ્દો આપણે લખશું કે B બિંદુ આગળ OB લંબ BC દોરો અથવા તો રચો. હવે આપણને આપેલું છે AC બરાબર 8 સેન્ટીમીટર. B અને C બંને બિંદુ આવી ગયા છે. તો એ બિંદુ છે એ અહીંયા OB ઉપર જ ક્યાંક હશે. હવે ક્યાં છે એ આપણને ખબર નથી એક્ઝેક્ટ, પણ આપણને એ ખબર છે કે C થી એ બિંદુનું અંતર, એટલે કે A અને C વચ્ચેનું અંતર જે છે એ 8 સેન્ટીમીટર છે. તો હવે આપણે પરિકરની મદદથી 8 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ લેવાની છે. હવે ચાપ ક્યાં લેવાની? OB રેખાખંડ ઉપર લેવાની, કેમ કે OB રેખાખંડ ઉપર જ ક્યાંક આપણને એ બિંદુ આપેલું છે. તો 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ લેવાની છે પરિકરની મદદથી અને C ને કેન્દ્ર રાખવાનું છે. તો C ને કેન્દ્ર રાખી અને OB રેખાખંડ ઉપર આપણે એક ચાપ લઈએ છીએ. હવે OB રેખાખંડ ઉપર ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણું એ બિંદુ હશે, એટલે કે ચાપ અને OB આ બંનેનું છેદ બિંદુ છે એ A છે. તો A અને C વચ્ચેનું અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર. તો હવે A અને C બિંદુને આપણે જોડીએ. તો રચનાનો મુદ્દો આપણો થશે કે AC બિંદુને જોડતો રેખાખંડ દોરો. હવે AC બરાબર આપણને આપેલું છે 8 સેન્ટીમીટર. તો આપણને માગેલ ત્રિકોણ, એટલે કે ABC ત્રિકોણ, એટલે કે ત્રિકોણ ABC એ આપણે માગ્યા મુજબનો ત્રિકોણ છે. અહીંયા શું આપેલું હતું? માપખૂણો B બરાબર 90 અંશ આપેલો હતો. BC બાજુ આપેલી હતી 6.5 સેન્ટીમીટર અને કર્ણ AC બરાબર 8 સેન્ટીમીટર આપેલો હતો. આવો ત્રિકોણ આપણે રચવાનો હતો. તો પહેલા આપણે બાજુનું માપ લીધું 6.5 સેન્ટીમીટર, એટલે કે BC બરાબર 6.7 સેન્ટીમીટર આપણે રચ્યો. ત્યારબાદ B ને કાટખૂણો હતો. અહીંયા માપખૂણો B બરાબર 90 અંશ આપેલો છે, એટલે B આપણો કાટખૂણો છે. તો કોણ માપકની મદદથી B ને કેન્દ્ર રાખીને, એટલે કે B બિંદુ આગળ આપણે OB ને લંબ, એટલે કે રેખાખંડ OB લંબ રેખાખંડ BC દોર્યો કે જે આપણને B કાટખૂણો આપે છે. ત્યારબાદ હવે OB રેખાખંડ ઉપર એ બિંદુ છે એ ક્યાંક આવેલું છે. ક્યાં આવેલું છે એ આપણને ખબર નથી, પણ A અને C વચ્ચેનું અંતર આપણને આપેલું છે અહીંયા
8 સેન્ટીમીટર। તો સી ને કેન્દ્ર રાખીને 8 સેન્ટીમીટરના માપવાળી ત્રિજ્યા લઈ અને આપણે ચાપ લીધી। ચાપ ક્યાં લેવાની છે? ઓ બી રેખાખંડ ઉપર ક્યાંક લેવાની છે। હવે જ્યાં ચાપ જ્યાં છેદે છે ઓ બી રેખાખંડને એ બિંદુ એટલે કે એ બંનેનું છેદ બિંદુ હશે એ, તો આપણને એસી બરાબર 8 સેન્ટીમીટર મળી ગયો। તો અહીંયા આપણે રચનાનો છેલ્લો મુદ્દો થશે કે ત્રિકોણ એબીસી એ માગ્યા મુજબનો કાટકોણ ત્રિકોણ છે। તો આ સાથે આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે। અસ્તુ।